હે દ્વારકાધીશ, હે મારા કાળિયા ઠાકર વાલા, આજે 11નો પવિત્ર દિવસ છે. આજે આખી દુનિયા તારા માટે અન્ન છોડીને ઉપવાસ કરી રહી છે. પણ મારા નાથ, હવે ધીમે ધીમે મને એ સમજાયું છે કે ખાલી ભૂખ્યા રહેવાથી કે એક દિવસ અનાજ મૂકી દેવાથી તું ક્યાં રાજી થાય છે. મારા માવતર, હું શરીરથી ભલે ઉપવાસ કરું, પણ મારું આ મન તો હજી ક્રોધ, સ્વાર્થ, ઈર્ષા અને અહંકારથી ફાટ થાય છે. આખો દિવસ હું દુનિયાની માયા અને લાલચ પાછળ જ ભાગ્યા કરું છું. મારું પેટ ખાલી હોય છે, પણ મારા વિચારોમાં તો હજી એ જ કચરો ભરેલો છે. વાલા, તો પછી આ એક દિવસ ભૂખ્યા રહેવાનો શો અર્થ? તું તો અંતર્યામી છે, તારાથી હું શું છુપાવી શકવાનો હતો? હે માધવ, આજે આ તારો થાકેલો બાળક તારા ચરણોમાં સાવ ખુલ્લો થઈને રડવા આવ્યો છે. આજે મારે ખરા અર્થમાં 11 કરવી છે ઠાકર. મારે અન્નની ભૂખ નથી મારવી. મારે તો આ દુનિયામાં મારી જાતને મોટી સાબિત કરવાની જે લાલચ છે ને, એ ભૂખને મારવી છે. મારા મનની અંદર જે કડવાશ અને આ મોટપનો અહંકાર ભરાઈ ગયો છે ને વાલા, આજે મારે એનો આજીવન ઉપવાસ કરવો છે. હું આ દુનિયાની દોડમાં સાવ થાકી ગયો છું માધવ. હવે મારાથી એકલું નથી ચલાતું. હવે આ ખાલી પડેલા ખોડિયામાં તારી ભક્તિ અને તારો નિસ્વાર્થ પ્રેમ ભરી દે. મારું મન એવું સાફ કરી દે કે એમાં મારા નાથ સિવાય બીજો કોઈ વિચાર જ ના ટકે. મને સાચવી લે વાલા, મને બચાવી લે. જય દ્વારકાધીશ. રાધે રાધે.